નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. યુનિટ 2 ગઈકાલે આપણે તેની સ્ટોરી જોઈ હતી અને 2 પેરેગ્રાફ પણ ચલાવ્યા હતા. આજે આપણે યુનિટ 2 માં આગળ વધીશું. બરાબર, ચલો તો યુનિટ નંબર 2 the human robot. બરાબર, માનવીય યંત્ર માનવ. બરાબર, ચાલો તો ગઈકાલે મેં તમને એક ટાસ્ક પણ આપ્યું હતું કે એક રોબોટ વિશે તમારે માહિતી એકત્રિત કરવાની છે. બરાબર, એ કાર્ય તમે કન્ટિન્યુ રાખજો. બરાબર, ચાલો તો આપણે આજે જ્યાં જે પેરેગ્રાફ ચલાવવાનો છે, ગઈકાલે મેં તમને કીધું હતું કે સ્પેલિંગ તમારે પેજ નંબર 16 સુધીના બધા સ્પેલિંગ તમારે લખી નાખવાના છે અને એને કમ્પ્લીટ પણ કરવાના છે. બરાબર, જ્યાં સુધી સ્પેલિંગ અને એનો અર્થ તમને નહીં આવડતો હોય ત્યાં સુધી પાઠમાં ખબર પડશે નહીં. બરાબર, એટલે આ વસ્તુ તમારી પોતાની પહેલાં પ્રાયોરિટી છે. બરાબર, એ પ્રાયોરિટી સમજીને તમારે આ કાર્ય કરવાનું રહેશે. ચાલો તો શરૂઆત કરીશું આપણે આગળ. પ્લીઝ કમ ધીસ વે. બરાબર, ગઈકાલે આપણે 2 નાના અને એક મોટો પેરેગ્રાફ પૂર્ણ થઈ ગયો હતો. બિઝનેસ લાઇક સેશન સુધી આવ્યા હતા, ત્યાંથી આપણે આજે આગળ વધવાનું છે. બરાબર, ઓકે, ચાલો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. થોડા ટફ સ્પેલિંગ છે. બરાબર, પણ કમ્પ્લીટ કરશો એટલે આવડી જશે. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને તમે કમ ધીસ વે એટલે આ તરફ આવો. બરાબર, અને જે સેલ્સમેન છે તેમને લેડ, લીડનું ભૂતકાળ રૂપ શું થાય? લેડ. બરાબર, લેડ અને લેડ, દોરી જવું, લઈ જવું. બરાબર, લીડ એટલે દોરી જવું, આગળ લઈ જવું. લેડ એટલે દોરી ગયો. કોને? હિમ એટલે તેમને. થ્રુ, થ્રુ એટલે દ્વારા પણ થાય અને માંથી. બરાબર, બંને અર્થ થાય છે, દ્વારા પણ થાય અને માંથી. આપણે આમાં લેવાનું છે માંથી. થ્રુ અ બ્રાઇટલી લિટ. બ્રાઇટલી લિટ એટલે ખૂબ જ પ્રકાશિત. બ્રાઇટલી કહેવાય, બ્રાઇટ એટલે પ્રકાશિત કહેવાય. બ્રાઇટલી લિટ એટલે ખૂબ જ પ્રકાશિત. રીચલી કાર્પેટેડ. રીચ એટલે કેવું? રીચ એટલે પૈસાદાર પણ કહેવાય અને મોંઘું પણ કહેવાય. બરાબર, રીચલી એટલે મોંઘી અને કાર્પેટેડ એટલે ગેલેરી. સોરી, કાર્પેટેડ એટલે આપણે મોંઘીજા પરસાળમાંથી આપણે પેલું નીચે જે પાથરનું આવે છે, બરાબર, એને કહેવાય છે આપણે ગ્રીન કલરનું આવે છે. રીચલી કાર્પેટેડ એટલે મોંઘીજા ગાલીચા પાથરેલા. સોરી, ગાલીચા. બરાબર, તો એ તમે ગમે ત્યાં કોઈ પણ ફંક્શન હોય ત્યાં તમે જોઈ શકો છો, નીચે ગ્રીન કલરનું નીચે પાથરેલું હોય છે, ગાલીચા એને કહેવામાં આવે. બરાબર, ઓકે. કાર્પેટેડ, કાર્પેટેડ શબ્દ આપણે ખબર છે, પણ ગાલીચા ક્યારેક આપણે એમ લાગે કે આપણને ખબર પડતી નથી. તો કાર્પેટ પાથરેલી હોય છે નીચે. રીચલી કાર્પેટેડ પછી કેવી? મોંઘી કહેવાય. મોંઘા ગાલીચા પાથરેલા. ગેલેરી એટલે પરસાળ. બરાબર, જે ગેલેરી પડતી પરસાળ ઇન્ટુ. બરાબર, એટલે એની અંદરથી. તો પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને તમે આ તરફ આવો. સેલ્સમેન તેમને ખૂબ જ પ્રકાશિત અને મોંઘા ગાલીચા પાથરેલા પરસાળમાંથી લેડ, દોરી જઈને, લઈ જઈને, હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરિસન્ટ લાઇટ. હ્યુજ એટલે વિશાળ. હ્યુજ એટલે વિશાળ. ડોમ શેપ્ડ ગુંબજ આકાર. બરાબર, હ્યુજ એટલે એક મોટું વિશાળ કહેવાય. ડોમ શેપ. બરાબર, ડોમ શેપ આવી રીતના ગુંબજ આકાર કહેવાય આમ. બરાબર, તમે ગમે ત્યારે વનિતા વિશ્રામમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ કાર્યક્રમ હોય, પુસ્તક મેળો હોય,
ત્યારે ડોમ્સ આપેલા હોય છે અલગ અલગ પ્રકારના, ડોમ A to Z અથવા તો ડોમ 1 2 3 કોઈ પણ પ્રકાર, તો એને શું કહેવાય? એને ડોમ્સ કહેવાય. ડોમ શેપ એટલે ગુંબજ આકારના. તો ખૂબ જ પ્રકાશિત અને મોંઘા ગાલીચા પાથરેલા પરસાળમાંથી દોરી જઈને એક હ્યુજ ડોમ શેપ્ડ હોલ, હોલ એટલે ખંડ કહેવાય. કેવો છે હોલ પાછો? ગ્લોઈંગ વિથ ફ્લુરિસન્ટ. ગ્લો એટલે ઝગમગતું, ઝગમગતું, બરાબર. શેનાથી? ફ્લુરિસન્ટ લાઇટ. એક ફ્લુરિસન્ટ લાઇટ એ અલગ અલગ પ્રકારની, બરાબર, જે લાઇટો છે. આ ફ્લુરિસન્ટ શબ્દ તમારે પાછળ પણ ભણવાનું આવશે. એ શબ્દને નામ જ કહેવાય છે ફ્લુરિસન્ટ લાઇટ. અલગ અલગ પ્રકારના કલરો એમાંથી નીકળતા હોય, બરાબર. તો આ ફ્લુરિસન્ટ લાઇટથી ઝગમગતા એક હ્યુજ ડોમ શેપ્ડ, એક વિશાળ ગુંબજ આકારના ખંડમાં તે સેલ્સમેન એટલે વેચાણકાર હતો, એને લેડ એટલે દોરી ગયો. આ લીટી ફરીથી જોઈ લેજો. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને તમે આ તરફ આવો. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. જો કે સેલ્સમેન તેમને ખૂબ જ પ્રકાશિત, બ્રાઇટલી લિટ એટલે ખૂબ જ પ્રકાશિત, richly carpeted એટલે મોંઘા ગાલીચા પાથરેલા પરસાળમાંથી, ગેલેરી એટલે પરસાળમાંથી દોરી જઈને ફ્લુરિસન્ટ લાઇટથી ઝગમગતા એક મોટા કાં તો વિશાળ ગુંબજ આકારના ખંડમાં કાં તો હોલમાં તે લઈને ગયો. ધ રાઇટ કોર્નર, રાઇટ કોર્નર એટલે તેની રાઇટ એટલે જમણી તરફ, જમણી બાજુ. અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ. અપિયર્ડ એટલે દેખાવું, અપિયર એટલે દેખાવું થયું, હાજર થવું પણ થાય, બરાબર. અપિયર્ડ એટલે દેખાતા હતા કાં તો ત્યાં હતા. શું? ક્રાઉડેડ વિથ રોબોટ્સ. રોબોટોનો એક ક્રાઉડેડ મોટો ઢગલો ત્યાં દેખાતો હતો. તેની જમણી બાજુ ખૂણામાં રોબોટોનો એક મોટો ઢગલો હતો. હવે કેવા રોબોટો જોજો? મેટાલિક સિલ્વર, ધાતુના ચાંદી રંગના. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, વીજળીથી ચાલતા ભૂરા અને લીલા રંગના. અને બસ આટલા જ પ્રકારના રોબોટોનો શું હતો? ઢગલો હતો. કયા કયા પ્રકારના રોબોટોનો? તો કે મેટાલિક સિલ્વર, ધાતુના ચાંદી રંગના, અને ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, વીજળીથી ચાલતા ભૂરા અને લીલા રંગોનો એક મોટો ઢગલો ત્યાં અપિયર્ડ એટલે દેખાયો, બરાબર. કાં તો હાજર હતો કાં તો હતો, બરાબર. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. તેના જમણી બાજુ ખૂણામાં. કોની જમણી બાજુ ખૂણામાં? તો કે જે હોલમાં, જે ખંડમાં, જે ગુંબજ આકારના ખંડમાં પ્રવેશ કર્યો છે તેની જમણી બાજુ એક મોટો ઢગલો હતો. કોનો? તો કે મેટાલિક સિલ્વર એટલે ધાતુના ચાંદી રંગના, અને ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, વીજળીથી ચાલતા ભૂરા અને લીલા રંગોનો એક મોટો ઢગલો ત્યાં દેખાયો. Some were moving about as if practicing to walk. Some એટલે કેટલાક. Moving, move એટલે હલન ચલન કરવું. મૂવ એટલે હલન ચલન કરવું. કેટલાક મૂવિંગ એટલે હલન ચલન કરી રહ્યા હતા. શેના માટે? અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વર્ક. પ્રેક્ટિસ એટલે અભ્યાસ અને વોક એટલે ચાલવું. કેટલાક ચાલવાનો અભ્યાસ કરતા હોય તેમ મૂવિંગ એટલે હલન ચલન કરી રહ્યા હતા. વાઇલ, વાઇલ એટલે જ્યારે, ત્યારે, બરાબર. જ્યારે સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. સમ એટલે કેટલાક, સ્ટૂડ, સ્ટૂડ શું છે? સ્ટેન્ડ, એનો ભૂતકાળનું રૂપ સ્ટૂડ, ભૂતકૃદંત પણ સ્ટૂડ જ થાય, બરાબર. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ચાલો, જ્યારે બીજા કેટલાક શું કહે તો સમવેર while some stood still. એકદમ સ્ટીલ એટલે સ્થિર. સ્થિર. switched out of operation. ઓપરેશન એટલે કાર્ય. ઓપરેશન એટલે કાર્ય.
કાર્ય વગરના સ્વિચ એટલે સ્વિચ આઉટ ઓફ એટલે શું કહેવાય? બંધ કહેવાય કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એટલે બંધ થઈ ગયો. કેટલાક કાર્ય વગરના તેઓ એકદમ સ્ટીલ એટલે સ્થિર અને સ્ટૂડ એટલે ઊભા હતા. બરાબર. કેટલાક ચાલવાનો અભ્યાસ કરતા હોય તેમ હલનચલન કરી રહ્યા હતા, જ્યારે બીજા કેટલાક કાર્ય વગરના એકદમ સ્થિર ઊભા હતા. બરાબર. કેટલાક એવા હશે કે જેને એનું કાર્ય અત્યાર સુધી બંધ હશે, એનું બધું મતલબ એને બંધ કરી દીધા હશે, તો એનામાં કોઈ કાર્ય થતું નથી. બરાબર. જ્યારે બીજા કેટલાક જેનામાં કાર્ય શરૂ છે એ લોકો શું કરતા હતા? અમુક હલનચલન કરી રહ્યા હતા, કારણ કે આ પ્રેક્ટિસ કરવું પડે. બરાબર. ઓકે સર, આગળ વધીશું. જસ્ટ એટલે જેવો, જેવો પ્રેમ ચોપડાએ સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. સ્ટેપ્ડ ઓન એટલે આગળ વધવું કાં તો પગ મૂકવો. બરાબર. સ્ટેપ્ડ ઓન, પગ મૂકવો, આગળ વધવું. જેવો પ્રેમ ચોપડાએ સ્ટેપ ડાઉન એટલે આગળ વધ્યું કે પગ મૂક્યો. ક્યાં? થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. જે હોલ હતો, ખંડ હતો, મેં કીધું ને ગુંબજ આગળનો, એ ખંડના થ્રેશોલ્ડ એટલે ઉમરો કહેવાય. થ્રેશોલ્ડ એટલે શું કહેવાશે? ઉમરો. જેવો પ્રેમ ચોપડાએ પેલા ખંડના ઉમરા ઉપર પગ મૂક્યો કાં તો આગળ વધ્યો. બરાબર. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. વન ઓફ ધ રોબોટ, તેમાંનો વન એટલે એક રોબોટ, સ્વિફ્ટલી, સ્વિફ્ટ એટલે સ્વિફ્ટલી એટલે ઝડપથી. ઝડપથી. કેમ એટલે આવ્યો અને ફોરવર્ડ એટલે આગળ. તેમાંનો એક રોબોટ સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ એટલે આવ્યો અને ફોરવર્ડ એટલે આગળ. તેમાંનો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને કહ્યું, ગુડ ડે સર, તમારો દિવસ સારો રહે. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. તમારું સુપર રોબોટ પ્લાઝામાં વેલકમ એટલે સ્વાગત છે. વી હોપ, અમે હોપ એટલે આશા રાખીએ છીએ. હોપ એટલે આશા રાખવી. વી હોપ, અમે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ હિયર, તમારી જે હિયર એટલે અહીંની જે વિઝિટ, મુલાકાત છે તે પ્રૂવ એટલે સાબિત થવું. સાબિત થવું કાં તો સાબિત કરવું. વર્થ વાઇલ એટલે કિંમતી. વર્થ એટલે કિંમતી કહેવાય. બરાબર. વર્થ એટલે કિંમતી, મોંઘું કહેવાય. તમારી જે અહીંની જે વિઝિટ એટલે મુલાકાત છે તે પ્રૂવ્સ વર્થ વાઇલ, કેવી સાબિત થાય? કિંમતી સાબિત થાય, ફળદાયી નીવડે. બરાબર. કાં તો કિંમતી સાબિત થાય. તમારી અહીંની શું પેલા રોબોટે કહ્યું કે ગુડ ડે સર, સાહેબ તમારો દિવસ સારો રહે. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ, અમે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ હિયર, અહીંની જે તમારી મુલાકાત છે તે પ્રૂવ્સ વર્થ વાઇલ, કેવી સાબિત થાય? કિંમતી સાબિત થાય. બરાબર. ચાલો આગળ વધીશું. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. જો કે સિલ્વર રોબોટ, સિલ્વર એટલે ચાંદીના રોબોટે તેના મેટાલિક વોઇસ, મેટાલિક ધાતુના અવાજમાં કહ્યું. વોઇસ એટલે અવાજ અને મેટાલિક એટલે ધાતુ, મેટલ કહેવાય. બરાબર. ધાતુ. તો ચાંદીના રોબોટે તેના ધાતુના અવાજમાં કહ્યું. બરાબર. આજે આ ઉપરનું વાક્ય હતું એ પોતે ચાંદીના, સિલ્વર રોબોટ એટલે ચાંદીના રોબોટે એના ધાતુ જેવા અવાજમાં કહ્યું, કારણ કે એ લોકોનો અવાજ થોડો ડિફરન્સ હોય. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બિવિલ્ડર્ડ. બ્રિલિયન્ટ એટલે ઉત્તમ, મમ્બલ એટલે ગણગણવું, મમ્બલ્ડ ગણગણ્યો. સમવોટ એટલે થોડો અને બિવિલ્ડર્ડ એટલે મૂંઝાયેલો. મૂંઝાયેલું કાં તો મૂંઝાયેલો. જો બ્રિલિયન્ટ ઉત્તમ,
મમ્બલ્ડ પ્રેમ ચોપડા મમ્બલ્ડ એટલે ગણગણ્યો કાં તો ધીમા અવાજે બોલ્યો પણ કહેવાય, અને સમવોટ બિવિલ્ડર્ડ, સમવોટ એટલે સમ એટલે થોડો મૂંઝાયેલો હોય, બિવિલ્ડર એટલે મૂંઝાયેલો, કારણ કે આ બધું જે કાર્ય છે બધા રોબોટો કાર્ય કરતા હતા, એટલા માટે એને થોડોક અચંબામાં પડી ગયો કે આટલું બધું રોબોટો કાર્ય કરે છે એમ, એટલે થોડો મૂંઝાયેલો હોય તેમ પ્રેમ ચોપડા ગણગણ્યો. શું બોલ્યો? બ્રિલિયન્ટ, ઉત્તમ એવું બોલ્યો. ચાલો, તો આ પેરેગ્રાફ આપણે ફરીથી જોઈ લઈશું. બરાબર, દરેક સ્પેલિંગ મેં લખ્યા છે. બરાબર, અને આટલા બધાને તમને અર્થ કમ્પ્લીટ આવડતા હોય તો આ પેરેગ્રાફ તમને આસાનીથી આવડી જશે અને દરેકમાં તમને આ કામ લાગશે. બરાબર, મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું કે જ્યારે પણ પાઠ ચાલતો હોય તો આપણે 4 બાબતો ધ્યાનમાં રાખવાની છે. બરાબર, પહેલું કે પેરેગ્રાફ પરથી જે સવાલ જવાબ પૂછાય છે એ સવાલ જવાબ પણ આ તમારા સ્પેલિંગ પર અને પાઠ પર નિર્ભર કરે છે. બીજું છે ટ્રુ ફોલ્સ પૂછાય છે. બરાબર, એ પણ આ શબ્દો પર બહુ ડિપેન્ડેબલ છે. ત્યારબાદ પૂછાય છે શોર્ટ નોટ, ટૂંક નોંધ પૂછાય છે, એ પણ આ શબ્દો આવડતા હોય તો શોર્ટ નોટ ને આ બધું તમારે શું કરવાનું? લખવાનું આવે. સ્પેલિંગ જ્યાં સુધી તમને આવડશે ને ત્યાં સુધી તમને ખબર પડશે નહીં, કઈ રીતના શું લખવું ખબર પડશે નહીં. અને ચોથું વસ્તુ છે પાઠની ખાલી જગ્યા. બરાબર, એ પણ ક્યારેક એક શબ્દનું આમ તેમ હોય એવી જગ્યાએ પણ તમને આડાઅવડા આપેલા હોય. બરાબર, ઉપર તમને કાઉન્સમાં આપેલા છે 4 શબ્દો ખાલી જગ્યા માટે, અને 4 માંથી જ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, જે આપણે પહેલી પરીક્ષા છે એમાં તમને ખબર પડી જશે કે કઈ રીતના પાઠનું શું પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે. બરાબર, એટલા માટે હું તમને કહું છું કે પાઠ તમે કમ્પ્લીટ રાખશો તો ઘણું બધું તમે કવર કરી શકશો. ઓકે, ચાલો, આ આખો જે પેરેગ્રાફ છે ફરીથી આપણે જોઈ લઈએ. પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરીને આ તરફ આવો. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. બરાબર, કે મહેરબાની કરીને આ તરફ આવો. સેલ્સમેન તેમને ખૂબ જ પ્રકાશિત અને મોંઘા ગાલીચા પાથરેલા પરસાળમાંથી દોરી જઈને એક ફ્લુરિસન્ટ લાઇટથી ઝગમગતા એક વિશાળ ગુંબજ આકારના ખંડમાં તે લઈને ગયો. બરાબર, આ લીટી ફરીથી એકવાર બોલી આવું છું કે મહેરબાની કરીને આ તરફ આવો. સેલ્સમેન તેમને ખૂબ જ પ્રકાશિત અને મોંઘા ગાલીચા પાથરેલા પરસાળમાંથી દોરી જઈને એક ફ્લુરિસન્ટ લાઇટથી ઝગમગતું હોય એટલે આમ પેલા બલ્બ જે છે બલ્બ શું થતા ઝગમગતા હોય. બરાબર, તો ફ્લુરિસન્ટ લાઇટથી ઝગમગતા એક હ્યુજ એટલે કે વિશાળ ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારના ખંડમાં તેને લઈને ગયો. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric blue and green. તેની જમણી બાજુ ખૂણામાં ધાતુના, ચાંદી રંગના અને વીજળીથી ચાલતા ભૂરા અને લીલા રંગોનો એક મોટો ઢગલો જોયો, કાં તો મોટો ઢગલો ત્યાં દેખાયો. Some were moving about as if practicing to walk. કેટલાક practicing to walk ચાલવાનો અભ્યાસ કરતા હોય તેમ મૂવિંગ આમ તેમ તેઓ હલનચલન કરી રહ્યા હતા. While some stood still, switched out of operation. Switched out એટલે બંધ હોવું, ઓપરેશન એટલે કાર્ય. જ્યારે બીજા કેટલાક એ કાર્ય વગરના સ્થિર એકદમ ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. જેવો પ્રેમ ચોપડાએ પેલા threshold of the hall જે ખંડ હતો તેનો થ્રેશોલ્ડ એટલે ઉમરા ઉપર સ્ટેપ્ડ ઓન પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તેમાંનો વન એટલે એક રોબોટ, સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ ફોરવર્ડ, ફોરવર્ડ એટલે આગળ, ઝડપથી એક રોબોટ તેમાંનો આગળ આવ્યો અને કહ્યું, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. તમારો દિવસ સાહેબ સારો રહે. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની જે મુલાકાત છે એ કિંમતી સાબિત થાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ચાંદીના રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા સમ વોટ બિવિલ્ડર્ડ. બિવિલ્ડર્ડ એટલે મૂંઝાયેલો, થોડો મૂંઝાયેલો હોય તેમ
પ્રેમ ચોપડા મમ્બલ્ડ એટલે ગણગણ્યો, બ્રિલિયન્ટ ઉત્તમ. બરાબર. ચાલો, તો આવી રીતે તમે દરેકે દરેક શબ્દ ઉપર ભારણ મૂકીને કમ્પ્લીટ કરશો તો કોઈ તમને વાંધો આવશે નહીં. બરાબર.